હમણાં એક રિસન્ટ કેસની હું વાત કરું તો આપણે નવજોતજી સિદ્ધુના એમના વાઇફને જે સ્ટેજ 4 કેન્સર હતું આઈ ગેસ, અને કીમોથેરેપી એમને બધું જ લીધું, અને તો પણ ડોક્ટરે એવું કહી દીધું કે 3% ચાન્સીસ છે. નમસ્તે ડોક્ટર સ્મિતા. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. આયુર્વેદિક જે નેચરલ ઉપચાર છે એના ઉપર આવ્યા, ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ ને અલગ અલગ જ્યુસ ને આપણે જે હલ્દી તમે જે કીધું કે આદુ છે આપણું, આ બધી વસ્તુ, લીમડો, અને એ એમને એક્સપ્રેસ કર્યું કે આ બધું કરીને એ આમાંથી કેન્સર જેવામાંથી પણ બહાર આવ્યા. તો એ શક્ય છે આયુર્વેદામાંથી કેન્સર જેવામાંથી બી તમે બહાર આવી શકો? હા, બિલકુલ. એકચ્યુઅલી આયુર્વેદમાં તેજલ કેન્સર વિશે ઉલ્લેખ છે. અર્બુદ કરીને એક ચેપ્ટર છે જેની અંદર એમ લખ્યું છે કે સુશ્રુત સંહિતામાં વધારે ડિટેલમાં લખેલું છે એમાં, અને મેં આ એકચ્યુઅલી વાપરી અને એના રિસર્ચ પણ મેં પબ્લિશ કર્યા છે, એટલે હું ખાસ કહેવા માંગુ છું કે આપણે છે ને શું થાય છે ખબર છે, હું લોકોને હંમેશા કહું કે એકદમ એક્સ્ટ્રીમ નહીં જવાનું. જેમ કે જયારે આપણને ઇમરજન્સી હોય, જેમ કે આ એક આપણું આત્માનું ઘર છે, બરોબર છે, રાઈટ? તો આત્માનું ઘર છે, તો જેમ આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ તો આપણે આપણા ઘરને સાફ સુથરું રાખીએ, અને કંઈક ક્રેક પડે તો તરત જ રિપેર કરી દઈએ છીએ અને એને પેઇન્ટ કરીને નવું બનાવી દઈએ, બરોબર છે? તો અને ટેમ્પરરી આપણે એને આધાર માટે કંઈક ટેકો આપીએ છીએ કે એ પડે નહીં જો પડતું હોય તો, અને પણ અંદરથી એને મજબૂત તો પછી કરીએ જ છે ને, જેથી કાયમ માટે ટેકાની જરૂર ના પડે. તો એ જ રીતે આપણા ત્યાં જયારે પણ કોઈ હેલ્થ ચેલેન્જ આવી જાય ને જબરજસ્ત, તો એ સમયે ભલે તમે તાત્કાલિક કંઈક રાહત માટે કરો એકવાર, એક ટેકો છે એલોપેથિક, કે ઇમરજન્સીમાં તમને કદાચ ન રાહત મળે આયુર્વેદથી, કારણ કે આપણે ઘણી ચીજો આપણી પણ લોસ કરી દીધી છે. આપણા ઉપર એટલા બધા લોકોએ ઇન્વેઝન કર્યું ને કે ઘણી ચીજો આપણા શાસ્ત્રોને બાળી નાખ્યા છે. પણ સાથે સાથે આયુર્વેદ દ્વારા અંદરથી શરીરને મજબૂત કરો, એને એની ઇમ્યુન સિસ્ટમ વધારો, એને મેટાબોલિઝમ વધારો, અને જ્યાં જ્યાં ડેમેજ થયું છે એને રિપેર કરી અને પછી એને પરમેનન્ટલી મજબૂત કરી દો, તો પછી ટેકાની જરૂર જ નહીં પડે.